રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામ વિસ્તારની અંદર મસ્ત મોટા જેટકો કંપનીના વીજપોલ ઊભા થઈ રહ્યા છે, જેની અંદર અનેક વીજપોલ ઊભા કરતાની સાથે જ ખેડૂતોનું લાખો કરોડો રૂપિયાનું નુકસાન જાય, ઊભા પાકને નુકસાની હોય ત્યારે આ વીજપોલવાળા અને જેટકો કંપનીવાળા દ્વારા ખેડૂતોને માત્ર રાખધૂળ જેવી રકમ આપી ને ક્યાંક ને ક્યાંક ખેડૂત પરિવાર સાથે અન્યાય કરે છે। એક બાજુ ખેડૂતોને પૂરતું નોલેજ ન હોય અને એની પાસે સહી સિક્કા કરાવી લેતા હોય, બીજા નંબરમાં જ્યારે વીજપોલ ઊભા કરવામાં આવે ત્યારે એના કોન્ટ્રાક્ટરો મારફતે આ લોકોને પોલીસની ધમકી આપે અને એના કોન્ટ્રાક્ટરો ગુંડા જેવું વર્તન કરે અને ખેડૂતને દબાવવામાં આવે। તો પહેલાં તો મીડિયાના માધ્યમથી અમે સરકારને ખેડૂત વતી સીધું સ્પષ્ટતા કરી છે કે ગુજરાતના ખેડૂતને તમારા પાળેલા કોઈ પણ જેટકો કંપનીના કે વીજપોલવાળા કોઈ પણ અધિકારી કે કોઈ વિસ્તારવાળા ખેડૂતોને ધાક ધમકી આપીને ધરાહાર કામ ન કરે। બીજું, સરકારી ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જતું હોય તો સર્વે કરીને પૂરતે પૂરતું એની ખેડૂતની મંજૂરી હોય તો એને વળતર ચૂકવી અને ત્યાર પછી જ આ મોટા જેટકો કંપનીના વીજપોલ ને વીજ ટાવર ઊભા કરવામાં આવે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય થાય, ખેડૂતને પૂછ્યા વગર ખેડૂતના ખેતરની અંદર નુકસાન કરીને આવા વીજપોલ ઊભા કરવામાં આવે છે। ખેડૂતને કોઈ પણ જાતનું નોલેજ કે જ્ઞાન ન હોય તો અમારી અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ખેડૂતોની એક માંગ છે કે આ વીજપોલની અંદર આ જે વીજપોલ ઊભા કરે એની અંદર નબળી ગુણવત્તાવાળું કામ થાય, ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની જાય છે, ખેડૂતોને ધારાધોરણ પ્રમાણે વળતર ચૂકવવામાં નથી આવતું, ક્યાંક એક વીજપોલના 25 લાખ ચૂકવવામાં આવે તો જે ખેડૂતને ખબર ન પડતી હોય એને 1 લાખ રૂપિયા આપવામાં આવે। તો આ કઈ રીતનો ખેડૂત સાથે અન્યાય ને કયો ન્યાય છે? તો સરકારને પણ આ રીતે ખેડૂત એક બાજુ આખા દેશનું ભરણ પોષણ કરતો હોય, ખેડૂત જગતનો તાત હોય, રાત દિવસ મહેનત કરી અને એનો માલ પકવતો હોય, એક બાજુ સરકારનો પરિપત્ર છે ખેડૂતની મંજૂરી વિના વીજપોલ, વીજતાર કે પવનચક્કી કે અન્ય કોઈ પણ જાતના થાંભલા કે ગટર ગાળી શકે નહીં, પણ વાસ્તવમાં ખેડૂત સાથે ખૂબ અન્યાય થાય છે, અત્યાચાર થાય છે। તો સરકારને જાણ કરી છે કે કોઈ પણ ખેડૂત સાથે બળજબરી કરવામાં ન આવે, ખેડૂતોને 100% જે નુકસાની જાય છે એનું વળતર ચૂકવવામાં આવે અને આ ખેડૂત જે એના અત્યારે કોન્ટ્રાક્ટરો જેટકો કંપનીના છે ખેડૂત સાથે ગેરવર્તન કરશે તો કાયદેસરની કાર્યવાહી કરશું, કારણ કે ખેડૂત સાથે આ લોકો ગુંડા જેવું વર્તન કરે છે, ખેડૂતને હેરાન કરે છે, એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે।